અમુક લોકો હિંમત હારી જાય, પણ એટલું યાદ રાખજો, જીવનમાં કોઈ દિવસ હિંમત નહીં હારવાનું. મારી લાઈફની વાત કરું, પહેલાં આ ઘર હતું મારું. આ ઘરમાં હું, મારા પપ્પા અને મારી મમ્મી, અમે 3 જણા રહેતા. આવી પરિસ્થિતિમાં મારા પપ્પા મને છોડીને જતી રહેલા અને આવા જ ઘરમાં મારી ગર્લફ્રેન્ડ આવેલી મારા સાથે. તો એ ઘર જોઈને મારા સાથે બ્રેકઅપ કરીને એ પણ છોડી ગયેલી. તે દિવસે મને સુસાઇડ કરવાનું મન થયેલું, પણ મારી મમ્મીએ મને હિંમત આપેલી કે આપણા બી દિવસ આવશે. મેં 12 પાસ કરેલું, પણ આવી પરિસ્થિતિમાં મારું ભણવાનું બી છૂટી ગયેલું ઘરની જિમ્મેદારીના લીધે. તે દિવસે મેં મગજમાં એક જ શબ્દ ફિટ કરેલો કે મારો બી દિવસ આવશે. મેં જીઆઈડીસીમાં 12 કલાક કામ કર્યું, કંપનીમાં 48 કલાક કામ કર્યું. આજે મારું આ ઘર છે, 2 ગાડી છે, મારી પોતાની કપડાની દુકાન છે ને આજે મારી મમ્મી બહુ જ ખુશ છે કે લોકો મારા સાથે ફોટા પાડાવવા ટરશે, મને મળવા ટરશે. આજે મારા વિડીયો દુબઈમાં જોઈ, લંડનમાં જોઈ અને અમેરિકામાં પણ જોઈ. આજે તમને મારા પર ગર્વ છે અને મારી મમ્મીને તમારા પર ખૂબ જ ગર્વ છે, કેમ કે આજે હું ગરીબ લોકોની સેવા કરતો થઈ ગયો. તો મારો વિડીયો વધુથી વધુ તમારા ફ્રેન્ડને શેર કરો કે એ લોકો પણ હિંમત નહીં હારે અને મોટિવેટ થાય. અને જેણે ફોલો નથી કર્યું એ પહેલાં ફોલો કરીને જજો, કેમ કે તમારા એક ફોલોથી મારી હિંમત વધે.